હેલો દોસ્તો, વ્લોગિંગની દુનિયામાં એક વાત શેર કરવી છે તમને. એટલે ખાસ આ વિડીયો તમે ધ્યાનથી જોજો. ભાઈ જો પહેલા તો તમને સેટઅપ બતાવી દઉં. આ લાઈટ છે. આમાં 3 પ્રકારની લાઈટ થાય છે. જો આ યલો હતી એકદમ, આ થોડીક લાઈટ થઈ અને આ એકદમ વ્હાઈટ થઈ. બરાબર? આમાં તમે ઓછી વધારે કરી શકો જો આ રીતે. વ્હાઈટ, વામ અને યલો. આ રીતની લાઇટિંગ સિસ્ટમ આવે છે કંઈક. હવે આમાં થાય છે એવું કે આપણને જોઈને બોલવાનું હોય. જો આ કેમેરાનું સ્ટેન્ડ છે, અહીંયા ફોન મૂકવાનો હોય, અહીંયા લાઈટ હોય અને સામે આપણે બેઠા હોઈએ આ રીતે. તો શું બોલવું, કઈ રીતે બોલવું, કોઈને આમ ખોટું ન લાગે, કોઈને ખરાબ ના લાગે, એ રીતે બોલવાનું હોય. અને શું બોલવું એ ક્યારેક ક્યારેક આપણે ખુદ કન્ફ્યુઝન થઈ જઈએ. એકલા હોય ને તોય એમ નર્વસ થતા હોઈએ કે ભાઈ આપણે શું બોલવું હવે એમ. બરાબર? હવે હું આ અત્યારે હાર બતાવતો હતો, તો હાર વિશે આપણે શું બોલવું એ આપણે પહેલા વિચારવું પડે કેટલું. આમાં મેં લગભગ અત્યારે હારનો વિડીયો બનાવ્યો ને, એટલે એમાં લગભગ 12 થી 13 ટેક લીધા. ટોટલ 12 થી 13 શૂટ કર્યા, ટોટલ 12 થી 13 ટેક લીધા. એટલે કોઈને નાની એવી મિસ્ટેક થાય એટલે આખો વિડીયો આપણને જ ન મજા આવે જોવાની. એટલે કસ્ટમરને તો નો જ મજા આવે. આપણને આખો વિડીયોમાં આપણને સેટિસ્ફેક્શન મળે ને તો જ કસ્ટમરને મજા આવે જોવાની. એટલે 12 થી 13 અત્યારે મેં શૂટ લીધા. બરાબર? અમુક વિડીયોમાં 20 થઈ જાય, 22 ટેક થઈ જાય. એટલે બહુ અઘરું કામ છે. આ અમે વ્લોગ બનાવીએ છીએ, તમે જુઓ, સપોર્ટ કરો અને આગળ વધારો અમને. બાકી જો આ રીતનું કામ હોય, અહીંયા માઇક હોય જેથી તમને ક્લિયર અવાજ આવે. બરાબર? બાકી આ લાઇટ છે અને આ રીતનું બધું સેટઅપ છે. એટલે સપોર્ટ કરતા રહેજો, ફોલો કરજો, શેર કરજો અને યુટ્યુબમાં પણ આપણી ચેનલ છે તો એને પણ આપ સબસ્ક્રાઇબ